નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 11મું ધોરણ તમે બહુ સારી રીતે ભણ્યા હતા અને આપણા ભાઈ સારા હતા કે ફેસ ટુ ફેસ ભણ્યા હતા. 12મું ધોરણ મને એમ છે આમને પૂરું થઈ જાય છે, કારણ કે મોટાભાગનો સિલેબસ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આ ચેપ્ટર પૂર્ણ થાય એટલે 2 ચેપ્ટર બાકી રહ્યા. કયા 2 ચેપ્ટર? તો કે પહેલું 9મું ચેપ્ટર અને 10મું 2 ચેપ્ટર બાકી રહ્યા છે. બરાબર છે? હવે તો આપણે 12મા ધોરણના ઇકોનોમિક્સની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક આ બંને અસરોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો હકારાત્મક અસર કોને કહેવાય અને નકારાત્મક અસર કોને કહેવાય એ તમે ભણીને આવ્યા. આ ઉપરાંત સ્થળાંતર એટલે શું? તો કે એક જગ્યાએથી લાંબા સમય સુધી અન્ય જગ્યાએ વસવાટ કરવા માટે આપણે જઈએ છીએ, એ શું છે? સ્થળાંતર છે. બરાબર? સ્થળાંતરના પ્રકારો રીતે જોઈએ તો આકર્ષિત સ્થળાંતર અને સ્થળ આધારિત અને કારણ આધારિત, આ 2 બાબતો આપણે જોઈ હતી. તો મિત્રો, ત્યારે મેં તમને કીધું હતું કે જો તમે સ્થળાંતર વ્યવસ્થિત સમજી જશો તો એની પછીની જે પ્રશ્ન છે, જો આપણે સમજીએ છીએ 11મું ચેપ્ટર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, તો પહેલો પ્રશ્ન છે સ્થળાંતર વધી જાય છે, સ્થળાંતર સતત થયા રાખે છે. અને સ્થળાંતર આધારિત જ આજે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે, જેનું નામ છે શહેરીકરણ. શું નામ છે? શહેરીકરણ. હવે મિત્રો, શહેરીકરણ આપણે ભણીએ છીએ ત્યારે શહેરીકરણ એટલે શું? શા માટે શહેરીકરણ ભણવાની જરૂર ઊભી થઈ? તો કે 1991ના આર્થિક સુધારા પછી દિન પ્રતિદિન ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું, સેવાનું પ્રમાણ વધતું ગયું, વિદેશી મૂડીરોની આયાત થતી ગઈ, જેને આપણે એફડીઆઈ કહીએ છીએ. તો 1991 પછી ભારતનો જે વિકાસ થયો, એ વિકાસની સાથે સાથે શહેરી વિસ્તારની અંદર રોજગારીની તકો વધી અને આ રોજગારીની તકોએ શહેરીકરણ છે એ સૌથી વધારે વધાર્યું એમ કહી શકાય. એટલે શહેરીકરણ એ આર્થિક વિકાસનું પરિણામ છે. બરાબર? આ ઉપરાંત તમને ખબર છે કે મોટાભાગના લોકો જે ગામડામાં રહેવાનું પસંદ નથી કરતા, એ ક્યાં વસવાટ કરે છે? શહેરી વિસ્તારની અંદર. અને સ્થળાંતરમાં આ વાત આપણે જોઈ ચૂક્યા છીએ કે શહેરી વિસ્તારની અંદર શિક્ષણ, આરોગ્ય, અન્ય જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ વધારે હોય છે. આ ઉપરાંત ઉચ્ચ જીવનશૈલી હોય, મનશોખની વસ્તુ વધારે હોય, મનોરંજનના પૂરતા સાધનો હોય અને આધુનિક જીવનશૈલી હોય. આ બધું તમને ક્યાં જોવા મળે છે? શહેરી વિસ્તારની અંદર. પરિણામે લોકો ગ્રામીણ વિસ્તાર છોડીને શહેરોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. સમજાતા ને? તો આજે આપણે જે શહેરીકરણ ભણવું છે એ શહેરીકરણ. તો શહેરીકરણ એટલે સામાન્ય અર્થમાં જોઈએ તો જે તે ગ્રામીણ વિસ્તારોમાંથી કાયમી વસવાટ માટે શહેરોમાં લોકો વસવાટ કરે એને શહેર કહેવાય. તો આપણે સમજાતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો વસવાટ કરે છે, તો ગ્રામીણ વિસ્તારમાંથી કયા વિસ્તારમાં વસવાટ કરે છે? શહેરી વિસ્તારની અંદર. તો એને શું કહેશું? આપણે શહેરીકરણ કહેશું. સમજે છે? તો આ રીતે ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં જે વધારે રહેવા માટે લોકો આવે છે, વસવાટની સંખ્યા વધે છે, ગ્રામીણ વિસ્તારો છોડીને શહેરી વિસ્તારની અંદર આવે છે, એને આપણે શહેરીકરણ તરીકે ઓળખીએ છીએ. તેની પ્રસ્તાવના જોઈએ તો કે શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. કારણ કે આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર થતા કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગ અને સેવા વિભાગ તરફ થાય છે, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. આ તમારી પ્રસ્તાવના હતી અને વાત એ સાચી છે કે જેમ જેમ દેશ વિકાસ કરતો જાય છે તેમ ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓ, ખાસ કરીને શિક્ષણની સેવા છે, આરોગ્યની સેવા છે, ગટર વ્યવસ્થા છે,
સિંચાઈની સગવડતાઓ છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ તમામે તમામ સેવાઓનો વ્યાપમાં શું થાય છે? વધારો થતો જાય છે. પણ આ વધારાનો લાભ હજી ગ્રામીણ વિસ્તારના લોકો લઈ શક્યા નથી. તો આ જે લાભ આપણને મળે છે એ લાભને લીધે શહેરોમાં આ બધી સુવિધાઓ વધતી જાય છે. પરિણામે ગ્રામીણ સમાજ છે એ કૃષિ ક્ષેત્ર છોડીને આ જે વ્યાપ વધે છે એની અંદર નવી જે રોજગારીની તકો છે એ તકોને ઝડપવા માટે, એ તકોમાં પોતે સામેલ થવા માટે, નવી રોજગારી મેળવવા માટે એ વ્યક્તિ ગ્રામીણ વિસ્તાર છોડીને જે શહેરી વિસ્તારની અંદર આવે છે એને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શહેરીકરણનો અર્થ કીધો છે તો સામાન્ય અર્થમાં શહેરીકરણ એટલે શું? આપણે ભણીએ કે ગ્રામીણ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં વસવાટ કરવો અથવા શહેરોમાં થતું સ્થળાંતર એટલે શહેરીકરણ. તેમાં જોઈએ કે સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતી વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. જો તમે લોકો એમ કે પ્રકારે તમે જુઓ તો તમારા પૂર્વજો અથવા તો તમારા માતા પિતા અથવા એના માતા પિતા તમારું મૂળ ગામ છોડીને ભાવનગરની અંદર વસવાટ થયેલા હશે તો આને શું કહેવાય? શહેરીકરણ કહેવાય. એ જ રીતે હું મારું ગામ છોડીને ભાવનગરમાં અત્યારે વસવાટ કરું છું તો હું શહેરીકરણનો એક હિસ્સો છું એમ કહી શકાય. ભવિષ્યમાં તમારા સંતાનો અથવા તમે લોકો, બરાબર, પહેલા તમારી વાત કરીએ પછી તમારા સંતાનોની વાત કરીએ, તો તમે લોકો સારું એજ્યુકેશન મેળવીને જે જગ્યાએ સ્થિર થશો, જે મોટા સિટીની અંદર સ્થિર થશો, તે તમારા માતા પિતાએ ત્યાં આવવું પડશે, ત્યાં વસવાટ કરવો પડશે. તો આ રીતે ગ્રામીણ વિસ્તારમાંથી થતું સ્થળાંતર કઈ જગ્યાએ? શહેરી વિસ્તારમાં, જેને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શહેરીકરણ એક એવી સામાજિક અને આર્થિક પ્રક્રિયા છે કે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને ત્યાં કેન્દ્રિત થાય છે. કોઈ એક વિસ્તાર, તો શરૂઆતના તબક્કે ભાવનગર જે હતું એની આજુબાજુના વિસ્તારો જુઓ કે ચિત્રા બાજુ વિસ્તાર વધી ગયો, હવે ધીમે ધીમે કરતા આપણે નારી બાજુ જઈએ છીએ, વર્તેજ બાજુ જઈએ છીએ. એટલે જે કોઈ નવા પ્લોટની હવે સંખ્યા વધે છે એ કઈ બાજુ વધે છે? ચિત્રા બાજુ વધે છે કે વર્તેજ બાજુ વધે છે? વર્તેજ બાજુ. તો એવો વિસ્તાર કે જે લાંબા સમય સુધી વસ્તી છે ત્યાં તે સ્થિર થાય છે, વસ્તીનું પ્રમાણ વધે છે. કારણ કે સિટીમાં હવે જેટલા લોકોએ પ્લોટ લેવાના હતા એને લઈ લીધા. નવા લોકો જે આવે છે એ હંમેશા સિટીથી થોડેક દૂર, આમ જુઓ તો સિત્સર રોડ જે છે, રામ મંદિરથી લઈને સિત્સર રોડ, ત્યાં હિલ પાર્ક છે, ખાસ કરીને નેમિષાબેન સ્કૂલ છે, એની આજુબાજુનો વિસ્તાર જો ત્યાં અત્યારે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. એ જ રીતે આપણે અહીંયા નારી ચોકડીની આજુબાજુનો વિસ્તાર જુઓ ત્યાં વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ રીતે કોઈ એવો વિસ્તાર કે જ્યાં વસ્તીના પ્રમાણમાં સતત વધારો થતો હોય અને વસ્તી એક કેન્દ્રમાં સ્થિર થતી હોય, કે જે નગર કે શહેરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી શકાય છે. તો આ તેની સામાન્ય અર્થ કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતું સ્થળાંતર એટલે શહેરીકરણ. હવે જોઈએ છે એની વ્યાખ્યા. શું જોવું છે? વ્યાખ્યા. હવે મિત્રો વ્યાખ્યાની અંદર જોઈએ તો 3 પરિણામો આપ્યા છે, એ હમણાં વાત કરીએ. તો 1951માં નગર કે શહેરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી. કઈ સાલમાં? 1951ની સાલમાં. પરંતુ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ અને 71, 81, 91 અને 2001ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યા અપનાવવામાં આવી તે નીચે મુજબ છે. એના 3 પરિમાણો આપેલા છે.
તો પહેલું કીધું છે કે એવો વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપાલિટી હોય, કેન્ટોનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય. હવે આને સમજી લઈએ. તો મિત્રો તમને ખબર છે કે કોઈ દી સાંભળ્યું કે ગામડામાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કંઈ સાંભળ્યું? ભાવનગરમાં બીએમસી આપણે કહીએ છીએ, તો બીએમસી એટલે શું? ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કહીએ છીએ ને આપણે, કે નથી કહેતા? એ જ રીતે સિહોરમાં જાઓ તો સિહોર નગરપાલિકા હોય, પાલિતાણા જાઓ તો પાલિતાણા નગરપાલિકા હોય, તળાજા, મહુવા, ટૂંકમાં જેટલા સિટી વિસ્તાર છે ત્યાં શું હોય છે? મ્યુનિસિપાલિટી હોય. ક્લિયર? આ ઉપરાંત કન્ટેનમેન્ટ બોર્ડ કે જ્યાં લોકો છાવણી રાખીને રહેતા હોય, ખાસ કરીને ડિફેન્સ વિસ્તારમાં આ જોવા મળે છે કે આપણે જે જવાનો છે એ કોઈ શહેરોમાં નથી રહેતા, પરંતુ છતાં ત્યાં બધી જ સુવિધા આપીને આપણે એવી છાવણી ઊભી કરીએ છીએ. સમજે છે? છાવણી એટલે શું? ટેન્ટ બાંધીને રહેવું. કચ્છમાં આ અત્યારે સારામાં સારો એક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને કચ્છમાં આવી રીતે ટેન્ટ ઊભા કરીને રહેવા માટે લોકો જાય છે અને કચ્છ મહોત્સવ છે, રણોત્સવ છે એને બહુ સારી રીતે ઉજવે છે. તો એવો એરિયા કે જ્યાં છાવણી નાખીને લોકો રહેતા હોય. આ ઉપરાંત નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી. આ એરિયા કમિટી ભાવનગરમાં ટોપ 3 બાજુ કાર્યરત છે, જેને આપણે બાડા તરીકે ઓળખીએ છીએ. શેની તરીકે ઓળખીએ છીએ? બાડા તરીકે. બાડા એટલે શું? ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. બરાબર? અને ગુજરાતી એ જ થાય નોટિફાઈડ એટલે નિર્દેશ કરાય. નોટિફાઈડ એટલે શું? નોટિફિકેશન આવે છે ને એ તમને જાણ કરીએ છીએ. તો એ રીતે ટાઉન્સ એટલે એરિયા, ટાઉન્સ એટલે શહેરી વિસ્તાર. બરાબર? અને વિકાસ સમિતિ હોય એટલે નિર્દિષ્ટ એરિયા વિકાસ સમિતિ, આવું ગુજરાતી થાય. તો ભાવનગરમાં આ કઈ સંસ્થા કામ કરે છે? ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. એટલે કે ભાવનગરનો જે એ બાજુનો વિસ્તાર છે એનો વિકાસ કરવા માટે આ સમિતિ કામ કરે છે. આવું પણ ગામડામાં હોતું નથી. તો શહેર એટલે એવો વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપાલિટી હોય, કન્ટેનમેન્ટ બોર્ડ એટલે કે છાવણી બાંધી લોકો ટેન્ટ તાણીને, તંબુ તાણીને રહેતા હોય, ખાસ કરીને ડિફેન્સમાં વધારે ઉપયોગી છે. અને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી કે જે વિસ્તારનો વિકાસ કરવા માટેની એક સમિતિ રચાયેલી હોય. અને ભાવનગરમાં આ સમિતિને કયા નામે ઓળખીએ છીએ આપણે? બાડાના નામે, ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. ક્લિયર આ વાત? આ ઉપરાંત એવા વિસ્તારો કે જ્યાં નીચેની 3 માપદંડોનું પાલન થતું હોય. બીજું, એવો વિસ્તાર કે જ્યાં નીચેની 3 બાબતો હોય. એમાં પહેલું કીધું છે કે 5000
કે તેથી વધુ વસ્તી હોય. જો શું કીધું છે 5000 કે તેથી વધુ વસ્તી હોય, તો આ જોતા આપણને લાગે સાહેબ 5000 ની વસ્તી તો મારા ગામડામાં છે, બરાબર? કારણ કે અત્યારે વસ્તી એટલી બધી વધી રહી છે કે સામાન્ય ગામડાની અંદર પણ 5000 ની વસ્તી જોવા મળે છે. આજે ઘણા બધા ગામડા છે, જો વર્તેજ ગામડું જ છે પણ વર્તેજની વસ્તી તમે જુઓ તો, નારી ગામડું જ છે પણ નારીની વસ્તી તમે જુઓ તો હતું જે તે સમયે નારી ગામ, અત્યારે ભાવનગરમાં ભૂલી ગયું છે, બરાબર? એ જ રીતે ચિત્રા ગામ હતું, ફુલસર ગામ હતું, સમજે છે? સિદ્ધસર ગામ છે, તો બધામાં 5000 ની વસ્તી હોય છે. તો સાહેબ આ તો ખોટું છે, પણ આપણે કેટલા વિભાગો કીધા છે? 3 બાબતો હોય કે જ્યાં 5000 થી વધુ વસ્તી હોય. બીજું કીધું છે જ્યાં 75% લોકો, એટલે કે 75% લોકો ખેતી સિવાયના, 75% કે તેથી વધુ પુરુષ વર્ગ વધુ કાર્યશીલ પુરુષ વર્ગ ખેતી સિવાયના વ્યવસાયમાં રોકાયેલો હોય. હવે જો 5000 ની વસ્તી તો બધું છે, બધી જગ્યાએ હોય, મોટા ભાગના ગામડામાં હોય, પણ 75% કે તેથી વધુ લોકો, શું કીધું કે 75% કે તેથી વધુ લોકો ખેતી સિવાયના વ્યવસાયમાં રોકાયેલા હોય. આ મિત્રો ગામડામાં જોવા મળે નહીં. સમજાણી આ વાત? શું કીધું કે 75% કરતા વધુ લોકો ખેતી સિવાયના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એને શહેરી વિસ્તાર કહેવાય, નગર વિસ્તાર કહેવાય, બરાબર? ત્રીજું કીધું છે કે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોય. વસ્તી વિસ્તાર પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુ હોય. તો તમે વિચારી શકો છો કે આપણે સિટીમાં જોઈએ તો 1 કિલોમીટરનો વિસ્તાર લઈએ, ચોરસ ચોરસ, આમ પણ 1 કિલોમીટર, આમ પણ 1 કિલોમીટર, આમ પણ 1 કિલોમીટર અને આમ પણ 1 કિલોમીટર, એટલા વિસ્તારની અંદર 400 કે તેથી વધુ માણસો રહેવા જોઈએ. એની બદલે અહીંયા તો 4000 કરતા વધારે હોય. કેટલા હોય? 4000 કરતા વધારે. આવું શેના આધારે કહી શકાય? તો તમારી સોસાયટી જોજો, એ સોસાયટીનો વિસ્તાર 1 કિલોમીટર એ નહીં થતો હોય, પણ કેટલા બધા માણસો રહેતા છે. નાની નાની ગલી હોય, એક ઘરની ખાલી એક શેરીની વાત કરીએ ને તો એક શેરીમાં 150-200 લોકો તો રહેતા હોય. થાય છે ને એવું? એક સામાન્ય 100 વારના પ્લોટની અંદર 5 માણસો રહેતા હોય. કેટલા માણસો રહેતા હોય? 5 માણસો. રેકેટોને સામાન્ય ઘરની વાત કરીએ છીએ. તો આવા એક શેરીમાં 100 વારના 10 પ્લોટ હોય. કેટલા પ્લોટ હોય? 10 પ્લોટ. 10 જવાના, 10 આવવાના. એટલે એક જ શેરીમાં કેટલા લોકો રહે છે? તો કે 100 લોકો રહે છે. 50 આ બાજુ અને 50 આ બાજુ. તો તમે તો એક શેરીની વાત થઈ.
અને શેરી કંઈ કિલોમીટરની ન હોય, બરાબર? તો આવી રીતે ઓરસ ચોરસ પ્રતિ કિલોમીટરે કેટલાની વસ્તી હોય? 400 કે તેથી વધુની વસ્તી હોય એવો વિસ્તાર એટલે શહેરી વિસ્તાર. સમજાણી વ્યાખ્યા? તો મિત્રો ફરી એકવાર જોઈ લઈએ કે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતું સ્થળાંતર એટલે શું કહેવાય છે? શહેરીકરણ કહેવાય છે, બરાબર? શહેરીકરણની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એક એવો વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, કેન્ટોનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, એટલે કે નક્કી કરેલા વિસ્તારનો વિકાસ કરવા માટેની સમિતિ બનેલી હોય. કોઈ મિત્રો ગામડામાં આવું જોવા મળે નહીં, અને ભાવનગરમાં આ કઈ સમિતિ તરીકે કામ કરે છે? બાળા તરીકે. એ જ રીતે એવો વિસ્તાર કે જ્યાં નીચેની 3 બાબતોનો સમાવેશ થતો હોય, 3 બાબતોનો માપદંડ અથવા એનું પાલન થતું હોય. તો પહેલું કીધું છે કે 5000 કે તેથી વધુ વસ્તી હોય. છે ઘણા ગામડા એવા છે કે 5000 ની વસ્તી નથી, પણ એની સામે ઘણા ગામડા એવા પણ છે કે જ્યાં 15000 કરતા વધુ વસ્તી છે. એટલે અત્યારે 5000 વસ્તી કોઈ ગામડામાં એ સામાન્ય થઈ ગઈ. પણ મિત્રો વસ્તી સામાન્ય થઈ પણ સાથે સાથે બીજું જે માપદંડ છે, બીજી જે બાબત છે એ ગામડામાં જોવા મળતી નથી કે 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ. કેવો વર્ગ? પુરુષ વર્ગ. અત્યારે તો બંનેની ગણના થાય છે કે 75% કે તેથી વધુ કાર્યશીલ કામ કરતા પુરુષોની સંખ્યા ખેતી સિવાયના વ્યવસાયની અંદર સંકળાયેલી હોય, ખેતી સિવાયનો વ્યવસાય કરતી હોવી જોઈએ. કારણ કે સિટીમાં ખેતી હોતી નથી, અને હોય છે તો બહુ મર્યાદિત હોય છે. કારણ કે સિટીનો વિસ્તાર ખેતીની જમીનો બચાવી પાડીને કરવામાં આવે છે. ખેતી લાયક જમીન છે એને બિન ખેતી કરીને ત્યાં પ્લોટ પડી જાય એટલે સિટી વિસ્તાર બની જાય, બરોબર? તમને ખ્યાલ જ છે કે ત્યાં સિલસર રોડ ઉપર જે ડેવલપ થાય છે એ બધી ખેતી લાયક જમીનો હતી. આ ઉપરાંત ચિત્રાબંધુ જીઆઈડીસી ને બધો વિસ્તાર છે એ પેલા ખેતી લાયક વિસ્તાર જ હતો કે નહોતો? તો સારું, તો 75% કે તેથી વધુ કાર્યશીલ વર્ગ પુરુષ વર્ગ ક્યાં હોવો જોઈએ? ખેતી સિવાયના વ્યવસાયમાં. અને ત્રીજું, વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુ હોય, સામાન્ય થઈ ગયું. તો આ મિત્રો તેની વ્યાખ્યા હતી. આમ વિશ્વમાં ઔદ્યોગિકીકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ વધ્યું. ઔદ્યોગિકીકરણ એટલે શું? ઉદ્યોગોનું પ્રમાણ દિન પ્રતિદિન ક્યાં વધતું જાય છે? શહેરી વિસ્તારની અંદર વધતું જાય છે. એ જ રીતે વિશ્વમાં પણ ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા ચાલુ રહી તો 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી શહેરોમાં રહેતી હશે, શહેરોમાં વસવાટ કરતી હશે. 3 પૈકીના 2 લોકો શહેરોમાં વસવાટ કરતા હશે. જો આવી જ રીતે ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા ચાલુ રહી તો બરાબર 2/3 વસ્તી ક્યાં વસતી હશે? શહેરોમાં. આ એમસીક્યુ માટે યાદ રાખજો. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહિવત હોવાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી. પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી હોવાથી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બનતા શહેરીકરણ થવા પામી. જોકે શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હતી, પરંતુ 1991ના આર્થિક સુધારા બાદ ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ વધુ ઉદાર બનાવવામાં આવી અને ઉદ્યોગોની સ્થાપના માટે અનેકવિધ પ્રોત્સાહનો સરકારે જાહેર કર્યા. જો તે કચ્છમાં પણ ઉદ્યોગોની સ્થાપના થઈ છે એનું કારણ શું? કે 2001 ભૂકંપ પછી 2001માં જે ભૂકંપ આવ્યો એ પછી ગુજરાત સરકારે કચ્છમાં જે ઉદ્યોગો સ્થાપે એને અમુક સમય સુધી ટેક્સમાં રાહત હતી, અમુક પ્રકારના ટેક્સ નહીં ભરવાના, આવી રીતે સપોર્ટ કર્યો હતો. અને આજે જોઈએ છીએ કે કચ્છમાં સારામાં સારા ઉદ્યોગો છે. જેવા ભાવનગરમાં રસ્તાઓ નથી એવા કચ્છના રસ્તાઓ છે. તો આ રીતે
સરકારે પણ અનેક પ્રકારના પ્રોત્સાહનો છે એ ઉદ્યોગો માટે જાહેર કર્યા. સેવા વિભાગને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે સેવા વિભાગનો પણ આ જ સમય દરમિયાન ઝડપી વિકાસ થતા શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ટપાલ, અન્ય સંદેશા વ્યવહારની સુવિધાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, આ બધી સુવિધા, આ બધી સેવાને શું મળ્યું? પ્રોત્સાહન મળ્યું. સામાન્ય રીતે શહેરીકરણ 3 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? 3 રીતે. એમાં જોઈએ તો પહેલું કીધું છે તો મિત્રો, એક તો કુદરતી વસ્તી વધારો. શેના આધારે કહી શકાય? તો કે શહેરી વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા વધારે હોવાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. જે પ્રકારનો રોગ એ પ્રકારની સુવિધા શહેરી વિસ્તારની અંદર મળી રહે છે. આ ઉપરાંત બાળકને જન્મ આપવાનું પ્રમાણ પણ ગ્રામીણ વિસ્તાર કરતા શહેરોમાં વધારે હોય છે. અને આનાથી જે વસ્તી વધારો થાય એ કુદરતી વસ્તી વધારો છે. પેલું શું કીધું? કુદરતી વસ્તી વધારો. તો એમાં શું કહી શકીએ? તો કે ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા કેવી હોવાની? સારી હોવાની. આ ઉપરાંત કદાચ માની લો કે ગર્ભમાં કઈ તકલીફ થઈ, ગર્ભ રહ્યો એ દરમિયાન કોઈ મુશ્કેલી સર્જાણી, તો મિત્રો શહેરી વિસ્તારની અંદર એ પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે કે ગર્ભના બાળકને અને બાળકની માતાને બંનેને બચાવી શકાય છે. હમણાં તમે સાંભળ્યું છે તો ગર્ભની બહાર પેટમાં બાળકનો ઉછેર થયો. સામાન્ય રીતે ગર્ભમાં બાળકનો ઉછેર થાય, પણ એમ કે પ્રકારે ગર્ભની બહાર બાળક આવી ગયું ને એમાં બાળકનો ઉછેર થયો તો પણ ઓપરેશન કરીને, જેને આપણે સિઝરિયન કહીએ છીએ, તો સિઝર કરીને એ બાળકને બચાવી શકીએ આપણે. તો મિત્રો આવું પણ થઈ શકે. ટૂંકમાં બાળકને જન્મ આપવાનું પ્રમાણ ગ્રામીણ વિસ્તાર કરતા શહેરોમાં કેવું હોય છે? વધારે હોય છે, જેને આપણે કુદરતી વસ્તી વધારો કહીએ છીએ. એમાં કીધું કે નગર કે શહેર વિસ્તારમાં મૃત્યુ દર કરતા જન્મનો દર વધુ હોવાથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે, જેને કુદરતી વસ્તી વધારો કહેવાય. બીજું કીધું છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારની વ્યાખ્યામાં પરિવર્તન થાય. દાખલા તરીકે પહેલા ભાવનગરની જે સરહદ હતી, ભાવનગરની જે સીમા રેખા હતી, જો પ્રોપર ભાવનગરની વાત કરું છું, પછી તો કે જેમ જેમ ભાવનગરના વિકાસની વાતો આવી એમ ભાવનગરની વ્યાખ્યા બદલાવી. આપણે અગાઉ વાત થઈ હતી ને કે રોવા છે એક ગામ હતું, અકવાડા છે એક ગામ હતું, અધેવાડા છે એક ગામ હતું, આ બાજુ ચિત્રા, ફૂલસર, આ બધા નાના નાના ગામડાઓ હતા. નારી છે, સિત્સર છે, વર્તેજ છે, આ બધા શું હતા? નાના નાના ગામડાઓ હતા. પણ જેમ ભાવનગરની વ્યાખ્યા બદલાણી, ભાવનગર શહેરની વ્યાખ્યા બદલાણી, ભાવનગર શહેરને હવે વિકાસ કરવાની વાત આવી, તો મિત્રો આજુબાજુના ગામડાને પણ શેમાં સમાવી લીધા? ભાવનગરની અંદર સમાવી લીધા. તો આ રીતે પણ ભાવનગરની વસ્તીમાં વધારો થવા લાગ્યો. પહેલા ગામડા હતા, એ ગામડું જેવું શહેરની અંદર ભળી જાય, ભાવનગરની અંદર ભળી જાય એટલે ભાવનગરની વસ્તી વધે. હમણાં જ ભાવનગરના નવા સીમાંકન થયા કોર્પોરેશનની ચૂંટણી માટે, કારણ કે નવા વિસ્તારોને પણ સમાવેશ તો કરવો જોઈએ ને, એટલે નવા વોર્ડ બન્યા. તમને ખ્યાલ છે કે ભાવનગરમાં નવા વોર્ડ બનવાથી અનેક કોર્પોરેટરો પોતાની નવી કારકિર્દી બનાવશે, અથવા અનેક કોર્પોરેટરો છે એ અલગ જગ્યાએથી ચૂંટણી લડશે. વિસ્તારોનું નામ બદલાનું. તો આ રીતે નગર કે શહેરની વ્યાખ્યામાં પરિવર્તન થતા, એની સીમામાં પરિવર્તન થતા, એની સરહદમાં પરિવર્તન થતા વસ્તી વધારો થાય છે. આજુબાજુના ગામની વસ્તી પણ શહેરમાં ભળી જાય છે. તો એમાં જોઈએ ગ્રામ અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતા કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારોમાં સામેલ થઈ જાય છે. તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. દાખલા તરીકે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે. મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તમે એન્ટર ક્યાંથી થશો?
આમ જો તો વડોદરાથી અમદાવાદ શરૂ થઈ જાય છે. બીજી રીતે કહીએ તો ફેદરા પછી મિત્રો અમદાવાદની સરહદ શરૂ થઈ જાય છે એમ આપણે કહી શકીએ. આમ ગાંધીનગર જિલ્લો અલગ હોવા છતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અંતર કેટલું? કાંઈ અંતર નહીં. એ રીતે સુરતની તમે વાત કરો તો સુરતની અંદર મિત્રો એન્ટર થવું એ તમને ખબર છે કે સુરત આવ્યું એમ, પણ પૂરું ક્યાં થાય એ ન કહી શકાય. આ નાના વરાછા, મોટા વરાછા, બરોબર, ઉધના, આ બધું શું હતું? નાના નાના ગામડા હતા જે અત્યારે સુરતની અંદર ભરાઈ ગયા. તો આ રીતે નગર કે ગ્રામ વિસ્તારની વ્યાખ્યામાં પરિવર્તન થતા, એનો વિસ્તારમાં પરિવર્તન થતા જે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં ભળે છે એને લીધે વસ્તી વધારો થાય છે. અને પછી કીધું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર કરે છે. શેની માટે? રોજગારી માટે. તો આવી રીતે 3 રીતે શહેરીકરણ થવા પામે છે. પહેલું, કુદરતી વસ્તી વધારો, નગર કે શહેરની વ્યાખ્યામાં પરિવર્તન થતા અને સ્થળાંતર થવાથી. બરાબર, તો 3 રીતે શહેરીકરણ છે થવા પામે છે. આમ ઉપરયુક્ત તારણ પરથી કહી શકાય કે આઝાદી બાદ ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને 1951ના આર્થિક સુધારા બાદ તેમાં સતત વધારો થતો રહ્યો. જે બાબતને આપણે આંકડાકીય રીતે નીચેના કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. અને મિત્રો આ કોષ્ટક તમારા પેજ નંબર 136 ઉપર આપેલું છે. એમસીક્યુ માટે યાદ રાખજો કે 1961માં 17.97% વસ્તી શહેરોમાં હતી, 71માં 19.91%, 81માં 23.34%, 91માં 25.32%, 2001માં 27.86% અને 2011માં 31.16% વસ્તી શહેરી વિસ્તારની અંદર વસવાટ કરે છે. તો તમે સતત જુઓ છો તો 1961 થી લઈને 2011 સુધીમાં સતત શહેરી વસ્તીમાં વધારો થવા લાગે છે. બરાબર, તો આ રીતે અત્યારે આશરે 32% વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. તમે ભણીને આવ્યા છો વસ્તીના પ્રમાણમાં કે 68% વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે અને 32% શહેરી વિસ્તારની અંદર. તો મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા રાખીએ છીએ અને હવે જ્યારે મળીશું ત્યારે શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.